સમાચારમાં હવે આગળ વાત કરવી છે પાટીદાર અગ્રણી આરપી પટેલે એક નિવેદન આપ્યું છે જે ખૂબ ચર્ચામાં છે। સનાતન ધર્મની વાત કરતા ચર્ચાસ્પદ નિવેદન આપ્યું। અહિંસાની સ્થાપના કરવા હિંસા જરૂરી છે આવું નિવેદન આપતા વિવાદ સર્જાયો છે। અહિંસા પરનો ધર્મના સૂત્રએ આપણને નપુંસક બનાવ્યા છે અને સમાજના દુષ્ટ તત્વો અહિંસાની ભાષા સમજતા નથી। देवी देवताना एक हाथ में शस्त्र तो एक हाथ में शास्त्र है। विश्व उमिया फाउंडेशन प्रमुख श्री आरपी पटेल जमणे निवेदन आपता विवाद सर्जायो। साणंदना वनाड़िया में एक कार्यक्रम में निवेदन आप्યું। सिंह आकारना दुर्गा माताना मंदिरना खातमुहूर्तनो प्रसंग हतो जेमां निवेदन आप्યું। કે અત્યાર સુધી સંતોએ જાણે અજાણે એમ કહ્યું છે કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ। આપણને જાણે અજાણે નપુંસક બનાવી દીધા છે। અહિંસા કરવા માટે પણ અહિંસાની સ્થાપના કરવી હોય તો એના માટે પણ હિંસા કરવી જાયજ છે। અહિંસા પરમો ધર્મના કારણે જાણે અજાણે પણ આપણા વિચારોની અંદર એ પ્રકારની ગ્રંથિ બંધાઈ ગઈ કે કોઈને મરાય નહીં, પ્રતિકાર કરાય નહીં, બેન દીકરાની છેડતી થાય તો પણ એને સમજાવીને મોકલાય। અધર્મીઓ વિધર્મીઓ અને સમાજના અસામાજિક દુષ્ટ તત્વો એ ક્યારે આ ભાષા સમજતા નથી। એને સનાતનની ભાષા આપવી પડે। તમે સનાતન ધર્મની અંદર કોઈ પણ દેવી કે દેવતાઓને જોઈ લો તો દરેક દેવી દેવતાઓના હાથમાં એક હાથમાં શાસ્ત્ર છે તો બીજા હાથમાં શસ્ત્ર છે। હું ઘણી જગ્યાઓ પર કહું છું